ફરિયાદ, રિપેરિંગ, ફરી ફરિયાદ, વરી રિપેરિંગ, છતાં પણ નિકાલ નહીં. આજની વાત છે સરખેજ ધોળકા હાઈવે પર ભારતીય આશ્રમની નજીક રસ્તાની, જ્યાં રોડનું અનેકવાર સમારકામ કરવા છતાં પણ હાલત એવી ને એવી જ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાય મહિનાથી આ રોડની પરિસ્થિતિ જરા પણ સુધરેલી નથી. વારંવાર રિપેરિંગ છતાં પણ રોડ થોડા જ દિવસોમાં ફરી બેસી જાય છે. 13 ઓક્ટોબરે સરખેજ ધોળકા હાઈવે પર ભારતીય આશ્રમ આગળ તથા સંતોષીનગર નજીક રોડ બેસી જવાની અનેક ફરિયાદો મળી હતી. તેના પગલે 15 ઓક્ટોબરથી તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું, પરંતુ ત્યાં લીકેજ પાઇપલાઇનનું રિપેરિંગ કર્યા વગર જ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો. પરિણામે ફક્ત 10 દિવસમાં જ રોડ પાછો બેસી ગયો. વાહનો ખાડામાં ફસાવા લાગ્યા અને ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર બની. સ્થાનિકોએ અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી. ત્યારબાદ 6 નવેમ્બરે રોડ પર ડામર પાથરવામાં આવ્યો. લોકોએ આશા રાખી હતી કે હવે તો રોડ ટકશે, પરંતુ એક સપ્તાહ પછી ફરી એ જ હાલત. રોડ તૂટેલો, ખાડાઓ ભરેલા અને વાહન ચાલકો માટે ફરી મુશ્કેલી ભર્યો માર્ગ. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 3 થી 4 મહિનાથી રોડનું કામ થાય છે અને બગડે છે, થાય છે અને બગડે છે. તેમણે તંત્રને વિનંતી કરી છે કે હવે માત્ર દેખાવ નહીં પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા અને ખાડામાં વાહન ફસાવાની મુશ્કેલીથી રાહત મળી શકે.